વધુ એક ચિંતાજનક મુદ્દાની ગતિશીલ ગુજરાત અને વિકાસશીલ ગુજરાતના દાવાઓ વચ્ચે રાજ્યમાંથી ખૂબ જ શરમજનક દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં લોકો પીવાના પાણી જેવી પાયાની સુવિધા માટે વલખા મારતા જોવા મળ્યા। એક દ્રશ્યો દેખાડવા છે તમને, આ દ્રશ્યો ધ્યાનથી જુઓ। રાજ્યની બે ચિંતાજનક તસવીરો આપની સામે છે અને તે સવાલ પૂછી રહી છે કે શું આ છે ગુજરાતનો વિકાસ? પ્રથમ દ્રશ્યો મહેસાણાના વડસમા ગામના છે। ભર ઉનાળે અહીં આ દ્રશ્યો સામાન્ય છે। જી હા, સામાન્ય। પીવાનું પાણી મેળવવા માટે રોજ આ જ રીતે લોકો ટેન્કર આગળ લાઈનો લગાવવા મજબૂર બન્યા છે। જ્યારે બીજા દ્રશ્યો સુરેન્દ્રનગરના મોજીદળમાંથી સામે આવ્યા। ગ્રામજનોને જળ માટે નળના કનેક્શન તો અપાયા, પણ ગામમાં પાણી ન આવ્યું અને મહિલાઓ આ જ રીતે બેડા ઉચકીને ગામના બોર આગળ પીવાનું પાણી લેવા મજબૂર છે। સૌથી પહેલા મહેસાણાની વાત કરીએ તો મહેસાણાના વડસમાની તો લગભગ 12,000 જેટલી ગામમાં વસ્તી છે, પણ તેમ છતાં અહીં પીવાના પાણી માટે એક જ બોર છે અને તે બોર પણ બગડી જતા ગ્રામજનો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। પરિણામે અહીં ટેન્કરોથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે અને બાળકોથી લઈ વૃદ્ધોને પણ પાણી માટે લાઇનમાં ઊભા રહેવું પડે છે। મહેસાણા નજીકના ગામમાં પાણી ભરવા માટે લાઈનો લાગી છે। અમને દ્રશ્યો બતાવવા માંગીશ કે પાણીનું ટેન્કર અહીંયા આવે છે ત્યારે લોકોને પીવાનું પાણી નસીબ થાય છે। આ દ્રશ્યો તમને લાગશે કે ક્યાં દૂર દરાજ કોઈ પછાત વિસ્તારના છે, પણ એવું નથી। મહેસાણા નજીકનું જ લાગણજ પાસેના વડસમા ગામના આ દ્રશ્યો છે કે જ્યાં વૃદ્ધ હોય કે બાળક હોય કે ઘરની મહિલા હોય કે અભ્યાસ કરતી કોઈ દીકરી હોય, આ બધા જ અહીંયા પાણી ભરવા માટે જે વસ્તુ જે કંઈ સાધન મળે છે એ લઈને ડોલ, ટબ, તપેલી કંઈ પણ લઈને લાઈનમાં ઊભા રહી ગયા છે। કાળઝાળ ગરમીથી બચવા તંત્ર સલાહ આપે છે બપોરે બહાર નીકળવું નહીં, પરંતુ અહીં જો ગરમીમાં લોકો બહાર ન નીકળે તો તરસ્યા મરવું પડે તેવી સ્થિતિ છે, કારણ કે પાણીના ટેન્કર અહીં બપોરે જ પહોંચે છે અને મજબૂરીમાં ગામના વૃદ્ધોને પણ પાણીની ડોલો ભરી ભરીને ઘરે પહોંચાડવી પડે છે। બોર છે, આખા ગામ વચ્ચે એક જ બોર છે, એટલે પાણી પૂરું બધાને પોકતું નહીં। નીચાણવાળા ભાગમાં આવે બધે પાણી, પણ જે ટેકરા ઉપર હોય ને એમને તો પાણી બિચારાને આવતું જ નહીં। એટલે અમારા ગામમાં 2 બોરની જ રિક્વાયરમેન્ટ છે। એક બોર મંજૂર થઈ ગયો છે, પણ એ કામનું ડિલે થાય છે, એ જ પ્રોબ્લેમ। હાલ જે ચાલુ બોર છે એ બોર પણ ગઈકાલ પરમ દિવસથી બંધ થઈ ગયો છે, એટલે 2 દિવસથી તો અમે પંચાયત તરફથી પાણીના ટેન્કરની વ્યવસ્થા કરી અને ગામની અંદર પાણી પૂરતું પહોંચાડ્યું છે, પણ હવે ટેન્કરોથી કેટલા દિવસ ચલાવવું? સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે અમને બીજો બોર આપે અને અમારા પાણીનો પ્રશ્નનો નિકાલ કરે। તો આ તરફ સુરેન્દ્રનગરના મોજીદળમાં તો પરિસ્થિતિ વધારે જ વરસી છે। સૌની યોજના હેઠળ લાખોનો ખર્ચ કરીને ગામના ઘરોમાં નળ કનેક્શન તો અપાયા, પરંતુ આ નળ કનેક્શનમાં ક્યારેય પાણી જ નથી આવતું। મહિલાઓ આ જ રીતે પીવાનું પાણી મેળવવા બોરના ધક્કા ખાતી નજરે પડે છે। પાણીની આ હાલાકી અંગે ગ્રામજનો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। તાત્કાલિક પીવાનું પાણી પૂરું પાડવાની માંગ પણ કરવામાં આવી છે, પરંતુ અહીં તો સૌથી મોટો પ્રશ્ન જે છે કે લોકોની આ માંગ તંત્રના બહેરા કાને અથડાશે ક્યારે? પાણી 2 મહિના ઉપરથી આવતું નથી। સરકાર મોટી મોટી વાતો કરે, સૌની યોજના ના, પણ કોઈ પાણીનો અમારે ભરવા પીવાનું નથી હોતું અને આદુ અવળાથી અમારા બૈરાની પીવાનું પાણી લાવવાની તકલીફ પડે બહુ, એટલે બહુ હેરાન થઈ જવાય તડકાને લીધે અને 45 ડિગ્રી તાપમાન હોય। અમે પાણી વગર શું કરવી? સુરેન્દ્રનગર રજૂઆત કરી, સરપંચ દ્વારા રજૂઆત કરી તો સરપંચ દ્વારા એવું કહેવામાં આવે છે કે અમારી આગળ ગ્રાન્ટ નથી, તમે ઉપર રજૂઆત કરો। વાસ્મોમાં રજૂઆત કરવામાં આવી તો વાસ્મોવાળા રૂબરૂ મુલાકાત કરીને રોજ કામ કરીને આવી ગયા તો 1 દિવસ પાણી એમને આપવામાં આવ્યું, પછી આજની ઘડી પાણી બંધ કરવામાં આવ્યું છે। જ્યારે પાણી આપવામાં આવે છે ત્યારે અમુક 15 થી 20 મિનિટમાં પાણીની લાઇટ બંધ કરવામાં આવે છે। પાણીની સમસ્યા છે, તેનું નિરાકરણ ક્યારે આવે છે એ તો જોવું રહ્યું। આ વચ્ચે